નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. તો મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં પુરુષોત્તમ માસને અત્યંત પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવ્યો છે. તો આવો હવે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. અથઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથાયા અષ્ટદશો અધ્યાય. પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ. સુત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, ગૌતમી અને સુદેવ પોતાના મૃત બાળકને ખોળામાં લઈને કલ્પાંત કરવા લાગ્યા અને લાંબા સમય ત્યાં જ બેઠા રહ્યા. એકલામાં ચોમાસું ન હોવા છતાં અચાનક એકાએક વરસાદ તૂટી પડ્યો. પવન જોરદાર ફૂંકાવા લાગ્યો. વીજળીના ચમકારા થવા લાગ્યા. 1 માસ સુધી સતત વરસાદ વરસતા કર્યો. સુદેવ અને ગૌતમી કંઈ પણ ખોરાક લીધા વિના ત્યાં જ પુત્ર શોકમાં બેસી રહ્યા. સંજોગવશાત જે દિવસથી વરસાદ શરૂ થયો એ દિવસથી પુરુષોત્તમ માસ શરૂ થયો હતો. આખા મહિના દરમિયાન સતત વરસાદ વરસ્યા કર્યો. બંને નિરાહાર રહેવાથી અજાણપણામાં તેમનાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું. આથી પુરુષોત્તમ ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા. પુરુષોત્તમ ભગવાને સુદેવને દર્શન આપીને કહ્યું કે સુદેવ, હવે તું ચિંતા છોડી દે. અજાણપણે પણ તારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું છે, એટલે તે વ્રતના પ્રતાપે મૃત્યુ પામેલ તારા પુત્ર સજીવન થશે અને તેનું આયુષ્ય 1000 વર્ષનું થશે. સુદેવ અને ગૌતમીના આશ્ચર્યનો પાર ન રહ્યો. આથી ભગવાન તે દંપતીને પૂર્વધનુ નામના એક મુનિની કથા કહી. વર્ષો અગાઉ પૂર્વધનુ નામના એક મુનિ થઈ ગયા. એ સંતાન વિનાના હતા. એની ઈચ્છા કદી પણ મૃત્યુ ન પામે એવો અમર પુત્ર મેળવવાની થઈ. એણે કઠિન તપ શરૂ કર્યું અને કેટલાય વર્ષો સુધી મુનિએ તપ કર્યા પછી સમગ્ર દેવલોક પ્રસન્ન થઈ એને વર માંગવા જણાવ્યું. મુનિએ વરદાનની માંગણી કરતા કહ્યું કે હે દેવો, મને એવો પુત્ર આપો કે અમર રહેવા પામે. દેવોએ કહ્યું કે આવું વરદાન અમારાથી અપાય જ નહીં. આપીએ તો પણ તે ફળે જ નહીં, કેમ કે જે જન્મે છે તેનું મૃત્યુ અવશ્ય થાય છે. મુનિએ નજીકના એક પર્વત તરફ દેવોનું લક્ષ્ય ખેંચીને કહ્યું કે દેવો, સામે પર્વત દેખાય છે. તે પર્વત જ્યાં સુધી પૃથ્વી પર રહે ત્યાં સુધી તે પુત્ર જીવતો રહે. દેવોએ કહ્યું કે હે મુનિ, તમારી એ ઈચ્છા પૂરી થશે. સમય જતાં ધનુ શર્માની પત્નીએ પુત્રને જન્મ આપ્યો. ઉંમરલાયક થતાં પુત્રને મુનિએ કહ્યું, તું કદી પણ કોઈ ઋષિ મુનિનું અપમાન કરીશ નહીં. અને આવી શિખામણ મળવા છતાં તે ઉદ્ધવત પુત્ર વારંવાર ઋષિ મુનિ અને બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો. એક સમયે મહિષ નામના ઋષિ શાલિગ્રામની પૂજા કરી રહ્યા હતા. તે વખતે તે ઉદ્ધત પુત્રે શાલિગ્રામ મૂર્તિને સિફતથી ઉઠાવી લઈ કૂવામાં નાખી દીધી. તેના આ અપકૃત્યથી મહર્ષિ મુનિ ક્રોધે ભરાયા અને તેને શ્રાપ આપ્યો કે તારું આ જ ક્ષણે મૃત્યુ થાય. પણ ઉદ્ધત છોકરાને કશું થયું નહીં. આથી મહર્ષિ ઋષિએ સમાધિ લગાવી જાણી લીધું કે આ સરળતાથી મરે તેમ નથી, કેમ કે દેવોએ પર્વત જેટલું આયુષ્ય તેને આપ્યું છે. મહર્ષિને સંતાપ થયો. તેમણે એક ઊંડો નિશ્વાસ મૂક્યો. મુનિના નિશ્વાસમાંથી હજારો વાયુકણ પ્રગટ થયા અને એ વાયુકણો પ્રગટ થતાની સાથે જ સુસવાટ શરૂ થયો. તેઓ પર્વતની નજીક ચારે બાજુ ઘૂમવા લાગ્યા અને પર્વત હચમચવા લાગ્યો. પર્વત પરથી પથ્થરના થર ખરવા લાગ્યા અને થોડીક વારમાં તે પર્વત ઊંચો માટીનો થર ઢળી પડે તેમ પથ્થરનો થરો ઢળી પડ્યો. જે ક્ષણે જમીન પર તે ઢળી પડ્યો તે જ ક્ષણે તે ઉદ્યત મુનિપુત્ર ભૂમિ પર પટકાઈ ગયો. છેવટે ભગવાને સુદેવને કહ્યું કે બ્રાહ્મણ, આ કથા પરથી તારે બોધ લેવો જોઈએ કે હઠ કરીને કંઈ મેળવવાથી તેનું પરિણામ કંઈ સારું આવતું નથી. તેને ધનુમુની જેમ સહન કરવું પડે છે. પછી ભગવાને તેના પુત્રને સજીવન કર્યો. આથી સુદેવે ભગવાનને પૂછ્યું કે મારા તપથી તો આપ પ્રસન્ન થયા હતા, છતાં તે સમયે મને પુત્ર ફળ આપ્યું ન હતું. જ્યારે આજે તમે પ્રસન્ન થઈને મારા પુત્રને સજીવન કર્યો, તેનું કારણ તો ભગવાન. આ પ્રશ્નનો શું ઉત્તર આપે છે તેની કથા આપણે આગળના અધ્યાયમાં સાંભળીશું. ઇતિ શ્રી બ્રહ્મનારદ પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ નામનો 18મો અધ્યાય સંપૂર્ણ. તો બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય.
તો મિત્રો, હવે આપણે પુરુષોત્તમ માસની વાર્તા સાંભળીએ કે જેમાંથી આજે આપણે ન બોલ્યામાં 9 ગુણ એ વાર્તા સાંભળીશું. પૂજ્ય નગરીમાં જ્ઞાનદેવ નામનો મહાતપસ્વી બ્રાહ્મણ રહે, જેટલો જ્ઞાની એટલો જ ધર્મિષ્ઠ. જીવનભર પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો, આખો મહિનો ઉપવાસ કરે. એમ કરતા જ્ઞાનદેવ 70 વર્ષનો થયો. મહાતાપના કારણે એની કાયા કૃશ થઈ ગઈ અને લાકડીના ટેકે માંડ ચાલી શકતો. અશક્તિએ એને ઘેરી લીધો, તોય એણે જપ તપ ન છોડ્યા. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. જ્ઞાનદેવ મૂંઝાણો. સંકલ્પ પ્રમાણે ઉપવાસ તો કરવા જ પડે અને નદીએ સ્નાન કરવા પણ જવું પડે. જ્ઞાનદેવે તો ભગવાન ભરોસે વ્રત શરૂ કર્યું. પ્રથમ દિવસે પરોઢિયે ઉઠીને પ્રાતઃ કર્મ પતાવી નદી તરફ જવા નીકળ્યો. ડગમગથી ચાલતો, વારંવાર વિશ્રામ કરતો. જ્ઞાનદેવ છેક સૂર્યોદય સમયે નદીએ પહોંચ્યા. જ્ઞાનદેવ વિચાર કરે કે પહેલા જ દિવસે આવી હાલત થઈ ગઈ છે તો આખો મહિનો કેમ ખેંચાશે. પણ સંકલ્પ કરેલો, તેથી નિયમ ભંગ કરે તો દોષમાં પડે. સ્નાન કરી વાર્તા સાંભળી જ્ઞાનદેવ ઘરે આવ્યો ત્યારે બપોર થઈ ગઈ અને એટલો બધો થાક્યો કે જ્ઞાનદેવ સાંજ સુધી ઊભો જ ન થઈ શક્યો. એક તો 70 વર્ષની ઉંમર, વળી મહાતપને કારણે જ્ઞાનદેવ અતિશય નિર્બળ થઈ ગયો. એનું તન ભાંગી પડ્યું, પણ મન મજબૂત હતું. મોડી રાત સુધી જ્ઞાનદેવ જાગતો રહ્યો અને પ્રભુ સ્મરણ કરતો રહ્યો. મોડી રાતે ઊંઘ આવી. રાત્રિના ચોથા પ્રહરે પ્રભુએ સપનામાં આવી દર્શન દીધા અને જ્ઞાનદેવના મસ્તક પર હાથ ફેરવીને કહેવા લાગ્યા કે હે ભક્ત, તારા દ્રઢ સંકલ્પથી હું પ્રસન્ન થયો છું. તારો સંકલ્પ ન તૂટે, નિયમ જળવાઈ રહે એવો રસ્તો ચીંધવા આવ્યો છું. હે ભક્ત, મૌનનો મહિમા અપાર છે. પુરુષોત્તમ માસમાં જે મૌન પાડે છે તે ભોજન લે તો પણ તેનો બાદ નથી. તું મૌન વ્રત ધારણ કર. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મૌન ધરી રાખ. ભક્તને માર્ગ ચિંધને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. જ્ઞાનદેવે બીજા દિવસથી મૌન ધારણ કરી લીધું અને બપોરે એકટાણું કરવા લાગ્યો. શરીરમાં શક્તિ આવતા એનો ઉત્સાહ પણ વધી ગયો અને આખો મહિનો પૂર્ણ થયો. જ્ઞાનદેવે મૌન વ્રત ન છોડ્યું. એની ભક્તિ જોઈને શ્રી પુરુષોત્તમ પ્રભુ પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું. ત્યારે જ્ઞાનદેવે ભક્તિ માંગી અને ભગવાન તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થઈ ગયા. ભક્તિમાં જ જ્ઞાનદેવનું આયુષ્ય પૂર્ણ થયું અને વિમાને ચડીને વૈકુંઠમાં ગયો. એના મૌન વ્રતનો ફળથી ઇન્દ્ર રાજાને વૃતાસુર રાક્ષસનો વધ પણ કર્યો. ન બોલ્યાના 9 ગુણ, બોલીએ બગડી જાય મૌન તણો. મહિમા ઘણો પુરુષોત્તમ પ્રસન્ન થાય. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, જેવી રીતે આપ જ્ઞાનદેવને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વિડીયો જોનાર સાંભળનાર સૌ કોઈને ફળજો, એવી જ આપના ચરણોમાં અમારી પ્રાર્થના છે. તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે છે કે જો આપણાથી આ પુરુષોત્તમ મહિનામાં ઉપવાસ ન થાય, એકટાણા ન થાય કે પછી બહાર મંદિરે દર્શન કરવા જઈ શકાય નહીં, તો મૌન વ્રત ધારણ કરવાથી અને મનમાં ભગવાનનું નામ સ્મરણ લેવાથી પણ પુરુષોત્તમ માસનું વ્રતનું ફળ મળી જાય. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનારા અવનવા વિડીયો આપને મળતા રહે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.